गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सातमું ચેપ્ટર આપણે શરૂ કરી દીધું છે। છેલ્લે જે પહેલું લેક્ચર આપણે શીખેલા એની અંદર માત્ર અવરોધક ધરાવતો પરિપથ એટલે કે અવરોધ ધરાવતો પરિપથ જેમાં એસી સોર્સ એની સાથે જોડેલું છે એટલે અવરોધક ધરાવતો એસી પરિપથ એમાં પ્રવાહની ચર્ચા આપણે કરેલી। વોલ્ટેજનું સૂત્ર તો આપણે કહી દીધેલું કે દરેક વખતે કેવું હોય, સરખું જ હોય, V બરાબર Vm sin ઓમેગા ટી। પણ પ્રવાહનું સૂત્ર છે એ જેવો પરિપથ હોય એ પ્રમાણે બદલાય। આપણે અત્યાર સુધી એક જ પરિપથની ચર્ચા કરી છે એટલે પ્રવાહનું સૂત્ર એમાં આપણે જે મેળવેલું I બરાબર Im sin ઓમેગા ટી, આ બે સૂત્રો આપણે લખેલા, એ સૂત્રો હું બાજુમાં લખી રાખું। વોલ્ટેજનું સૂત્ર આવું હતું V બરાબર Vm sin ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર હતું I બરાબર Im sin ઓમેગા ટી। બંનેની કળા સરખી જ હતી અને જ્યાં Im બરાબર શું લીધેલું આપણે તો Vm upon R। Im બરાબર શું લીધેલું Vm upon R। પછી પાવરની પણ એમાં ચર્ચા કરેલી। એક ચક્ર પર, એક પૂર્ણ ચક્ર પર પ્રવાહ અને વોલ્ટેજના સરેરાશ મૂલ્યો શૂન્ય થાય એવું પણ આપણે કીધેલું। પણ એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ મૂલ્ય શૂન્ય થતું નથી અને એમાં આપણે પાવર વ્યયનું સૂત્ર તારવેલું। પાવર વ્યય P બરાબર I² R। એમાં સ્મોલ I² R એવું લેતા હતા, પછી એ I² જે હતા એનું સરેરાશ મૂલ્ય, પાવરનું સરેરાશ મૂલ્ય લેવા માટે I² નું સરેરાશ લીધેલું અને એ પણ એક પૂર્ણ ચક્ર પર એનું સરેરાશ મૂલ્ય જેને IRMS અથવા કેપિટલ I વડે આપણે દર્શાવેલા, જે Im upon √2 હતું। તો એ બધી ચર્ચા આપણે કરેલી। હવે એની ચર્ચા થોડીક જુદી રીતે, ફેઝરની રીતે આપણે ચર્ચા કરવી છે। કેવી રીતે ચર્ચા કરવી છે? ફેઝરની રીતે। ગઈ વખતે જે ચર્ચા કરી હતી એમાં કોઈ નવી રીત નહોતી લીધી ફેઝરની કેવી કોઈ રીત। આજે આપણે જુઓ, ઘૂમતા સદિશો અથવા ફેઝર એના વડે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજની રજૂઆત કરવી છે, સમજૂતી મેળવવી છે। બહુ જ સહેલી રીત છે। અત્યારે તમને એવું લાગશે કે આ તો નવું છે બધું, પણ નવું છે પણ સહેલું છે। હજુ તો આગળ આપણે બીજા પરિપથો શીખીશું। માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, ત્રણે ભેગા હોય એવો પરિપથ, ત્રણે ભેગા એટલે ત્રણેયને શ્રેણીમાં જોડી દીધા હોય એક જ પરિપથમાં, એવા પરિપથ। એ પરિપથમાં વિદ્યુત ભારનું વિકલ સમીકરણ તૈયાર કરીશું, એનો ઉકેલ શોધીશું અને આ બધી જે જફા કરીશું અને પછી આપણે એને ફેઝરની રીતે રજૂઆત કરીએ તો એકદમ સહેલું થઈ જશે, બરાબર। તો અહીંયા માત્ર અવરોધ ધરાવતો પરિપથ જે હતો આપણો ગઈ વખતે જે ચર્ચા કરેલી, એમાં પ્રવાહ અને વોલ્ટેજ એને ફેઝરની રીતે રજૂ કરવા છે। ફેઝર એટલે ઘૂમતો સદિશ। ઘૂમતા સદિશો માટે ફેઝર શબ્દ વપરાય અથવા બીજો શબ્દ છે એના માટે રોટર। કયો શબ્દ છે? રોટર। અહીંયા ફેઝર શું છે? તો ફેઝર એક સદિશ રાશિ છે, શબ્દમાં જ આવી જાય છે ઘૂમતા સદિશો એટલે એ સદિશ રાશિ છે। જ્યારે વોલ્ટેજ અને પ્રવાહ એ અદિશ રાશિઓ છે, પણ ફેઝર વડે આપણે પ્રવાહ અને વોલ્ટેજને રજૂ કરી શકીએ છીએ। વોલ્ટેજ અને પ્રવાહ ભલે સદિશ નથી, અદિશ રાશિઓ છે, પણ એ સદિશ વડે, ઘૂમતા સદિશ વડે વોલ્ટેજ અને પ્રવાહને આપણે રજૂ કરી શકીએ છીએ। ફેઝર એટલે ઘૂમતો સદિશ, મતલબ કે ઘડિયાળનો કાંટો જેમ ફરે એની વિરુદ્ધ દિશામાં ઓમેગા જેટલી અચળ ઝડપથી ફરતો સદિશ, એને ફેઝર કહેવાય। ગમે તે સદિશને તમે વિષમ ઘડી દિશામાં ઓમેગા જેટલી અચળ ઝડપથી ફેરવો એટલે એ ફેઝર થઈ ગયું। પણ સદિશને ફેરવવાની વાત આપણે કરીએ છીએ, જ્યારે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ તો કેવા છે? અદિશ છે, પણ એ પ્રવાહ અને વોલ્ટેજ એ હાર્મોનિક વિધેયો છે, જ્યારે ફેઝર એ પણ હાર્મોનિક છે। સદિશના જ્યાં સંયોજનોની વાત આવે, સદિશોના સંયોજનો, ત્યાં ફેઝરની રીતે સદિશોના સંયોજનો કરી શકાય। અહીં આપણી રાશિ અદિશ છે પણ હાર્મોનિક તો છે। ફેઝર એ હાર્મોનિક સદિશોના સંયોજનની રીત છે અને આપણી પાસે જે સદિશ, જે ભૌતિક રાશિઓ છે વોલ્ટેજ અને પ્રવાહ એ પણ હાર્મોનિક છે, એટલે એમાં આપણે ફેઝરનો ઉપયોગ કરીએ છીએ। એટલે ફેઝર એ ઘૂમતા સદિશો છે, ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઘૂમતા સદિશો। હવે જો આકૃતિમાં ધ્યાન આપીએ આપણે, મેં x અને y અક્ષો બતાવી છે। આ x અક્ષ, ઊભી y અક્ષ, એનું ઉગમ બિંદુ છે। અહીંયા અક્ષોનું ઉગમ બિંદુ, ધારો કે ઉગમ બિંદુ O, આ અક્ષોનું ઉગમ બિંદુ છે। હવે મેં કોઈ એક સદિશ અહીંયા દોર્યો છે, ધારો કે આ સદિશ છે, તો એ સદિશને ઓમેગા જેટલી
કોણીય ઝડપથી આવી રીતે ફેરવવામાં આવે તો એનો ધન x અક્ષ સાથેનો ખૂણો સતત શું થાય? બદલાય. સમય સાથે એ ખૂણો બદલાય. કોઈ એક સમયે સદિશ ધારો કે x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. હવે એ સદિશને એવું ફેરવું તો x અક્ષ સાથે એનો ખૂણો શું થાય? બદલાય. આ સદિશ ફરે છે ઘડિયાળના કાંટાની માફક, પણ અચળ ઝડપથી. કેવી રીતે ફરે છે? અચળ ઝડપથી. તો એ સદિશ સતત ખૂણો બદલે છે. આવો કોઈ સદિશ હોય તેના બે ઘટકો આપણે લઈ શકીએ. અત્યારે હાલ ધારો કે t1 સમયે ઓમેગા જેટલી ઝડપથી અહીંયા જે ખૂણો બન્યો છે ઓમેગા t વડે દર્શાવીએ. આપણે આવું સૂત્ર લેતા હતા ચાક ગતિમાં, ઓમેગા બરાબર થીટા અપોન t, અને જનરેટરમાં પણ આપણે આ ઉલ્લેખ કરેલો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કોણીય ઝડપ. તો થીટા બરાબર ઓમેગા t થાય. કોઈ એક ખૂણો θ1 લેવો હોય તો t1 સમયે ખૂણો, એટલે ઓમેગા t એ શું બતાવે છે? કળા છે, એ એક પ્રકારનો ખૂણો છે. તો ધારો કે t1 સમયે કોઈ એક સદિશ x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એ ઓમેગા t1 જેટલો છે. હવે કોઈ એક સદિશ એટલે વાસ્તવમાં આપણા વોલ્ટેજ અને પ્રવાહ સદિશ નથી, પણ એના કંઈક મૂલ્યો તો હશે. ધારો કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm છે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું છે? Vm. અને Vm બરાબર ધારો કે 100 એકમ છે. તો મારે 100 એકમ લંબાઈને અનુરૂપ અહીંયા સદિશ દોરવાનો. આ એક સદિશ મેં દોર્યો જેને V વડે દર્શાવ્યા. શાના વડે દર્શાવ્યા? V વડે. મહત્તમ મૂલ્ય એનું Vm છે. મહત્તમ મૂલ્ય કેટલું છે એનું? Vm. તો મહત્તમ મૂલ્ય જેટલી લંબાઈનો એક ધારો કે સદિશ દોર્યો, અથવા તો V એનું જે મૂલ્ય છે એટલી લંબાઈનો સદિશ દોર્યો. I નું મૂલ્ય એના કરતાં થોડુંક ઓછું છે એટલે ઓછી લંબાઈનો સદિશ દોર્યો. અને બંને સદિશો મેં એક જ લાઈન પર દોર્યા છે, ભેગા દોર્યા છે, એકબીજા પર સંપાત થાય એવી રીતે. કેમ? કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં બંનેની કળા સમાન છે. જો વોલ્ટેજનો ફેઝર, આ જે આકૃતિ દોરી એ વોલ્ટેજનો ફેઝર કહેવાય. હા, વોલ્ટેજનો શું કહેવાય? ફેઝર. તો વોલ્ટેજનો ફેઝર x અક્ષ સાથે t1 સમયે ઓમેગા t1 જેટલો ખૂણો બનાવતો હોય તો પ્રવાહનો ફેઝર પણ એ જ સમયે એટલો જ ખૂણો બનાવે. કેમ? કે બંને વચ્ચેનો કળાનો તફાવત શૂન્ય છે. બંનેની કળા સરખી છે, એનો મતલબ કે કળા તફાવત, એકની કળામાંથી બીજાની કળા બાદ કરું તો આ વોલ્ટેજની કળા ઓમેગા t છે, પ્રવાહની કળા ઓમેગા t છે. હું ઓમેગા t માઇનસ ઓમેગા t કરું તો જવાબ શું આવે? 0. એને કળા તફાવત કહેવાય. અથવા t1 સમયે કળા હોય તો ઓમેગા t1 માઇનસ ઓમેગા t1 બરાબર 0. એટલે બંનેનો કળા તફાવત શૂન્ય છે, એટલે બંનેના ફેઝર કોઈ એક સમયે એક જ દિશામાં હશે. ધારો કે વોલ્ટેજનો ફેઝર હું x અક્ષ પર દોરું તો પ્રવાહનો ફેઝર પણ x અક્ષ પર જ આવે, એટલે બંને એક જ લાઈન પર આવશે. t1 સમયે ધારો કે બંનેની કળા ઓમેગા t1 જેટલી છે તો બંનેના ફેઝર આ દિશામાં થયા. ફેઝર થયા એનો મતલબ કે ફેઝર એ સદિશ રાશિ છે. થોડાક સમય માટે એવું ધારી લો કે વોલ્ટેજ અને પ્રવાહ ખરેખર સદિશ નથી, આ ધ્યાન રાખો, પણ સદિશના જેમ ઘટકો લઈએ એમ વોલ્ટેજ અને પ્રવાહના પણ આપણે ઘટકો લઈ શકીએ. તો t1 સમયે વોલ્ટેજનો ઘટક લઉં અને પ્રવાહનો ઘટક લઉં. પાછા ઘટકો બે મળે, આપણે સદિશના ઘટકો લઈએ છીએ. કોઈ સદિશ xy સમતલમાં હોય તો એનો x ઘટક પણ મળે અને y ઘટક પણ મળે. તો આ સદિશનો ધારો કે x ઘટક લેવો હોય તો આ બાજુ હું એનો અહીંથી પ્રક્ષેપ દોરી અને x ઘટક લઈ શકું વોલ્ટેજનો, અને વોલ્ટેજનો x ઘટક મળે તો મને શું મળે? તો Vm cos ઓમેગા t1 આવું મળે. અને પ્રવાહનો પ્રક્ષેપ લઈને એનો ઘટક લઉં તો Im cos ઓમેગા t1 એવું મળે. પણ આપણે જે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો લીધા એમાં તો સાઇન લીધે છે, તો કંઈ નહીં, x ઘટક નહીં લેવાનો. કયો ઘટક લેવાનો હવે? તો y ઘટક લેવાનો. શું લેવાનું? y ઘટક. હવે જુઓ, વોલ્ટેજનો જે ફેઝર દોર્યો છે એમાંથી મેં અહીંયા ડોટ લાઈન બતાવી, આ પ્રક્ષેપ દોર્યો y અક્ષ ઉપરનો, અને આ પ્રક્ષેપ અહીંથી અહીં સુધી આટલું જે મૂલ્ય મળે મને, આ મૂલ્ય, આનો પ્રક્ષેપ છે અહીંયા, એ પ્રક્ષેપે શું મળે મને? Vm sin ઓમેગા t1. શું મળે? Vm sin ઓમેગા t1. તો આ જે y પ્રક્ષેપ મળે, y અક્ષ ઉપરનો પ્રક્ષેપ જે વોલ્ટેજનો મળે છે મને, એ t1 સમયે વોલ્ટેજ બતાવે છે. આપણે આવું સૂત્ર લખ્યું છે કે V બરાબર Vm sin ઓમેગા t1. તો એકચ્યુઅલી Vm sin ઓમેગા t1 એ શું છે? તો વોલ્ટેજનો જે ફેઝર દોર્યો છે t1 સમયે
એનો કયો ઘટક મળ્યો મને? y ઘટક. તો વોલ્ટેજ મળી ગયા મને, સાઇન વિધેય પ્રમાણે છે. એ જ રીતે પ્રવાહનો ફેઝર મેં અહીં સુધી દોર્યો છે, તો અહીંથી મેં ડોટ લાઈન અહીંયા દોરી, અને ડોટ લાઈન દોરીને આટલું જે મૂલ્ય મળે છે, આટલું ઉગમ બિંદુથી અહીં સુધીનું, એ શું છે? Im sin ઓમેગા t1, એટલે કે I બરાબર Im sin ઓમેગા t1. અને આ મૂલ્ય સમય સાથે બંને બદલાશે. અત્યારે હાલ બંનેની કળા સરખી જ છે. સમય ધારો કે એવો થાય કે આ ફેઝર, વોલ્ટેજનો ફેઝર છે, y અક્ષ ઉપર આવી જાય, પ્રવાહનો ફેઝર પણ એ જ દિશામાં આવી જશે, તો ઓમેગા t કેટલા થઈ જાય? તો π/2. બંને ફેઝર y અક્ષ ઉપર આવે એટલે ઓમેગા t કેટલા થાય? π/2. ઓમેગા t π/2 થાય તો v બરાબર શું થઈ જાય? Vm sin π/2. પણ sin π/2 તો બંધ થાય, એટલે v બરાબર Vm. એ એનું મહત્તમ મૂલ્ય જેટલું થઈ જાય, પ્રવાહનું પણ મહત્તમ મૂલ્ય જેટલું થઈ જાય. હવે ધારો કે આ ફેઝર છે અથવા આ સદિશ છે, ફરતો અહીંયા આવે, એનું પૂછ તો ઉગમ બિંદુ પર જ છે, પણ સદિશ ઋણ x અક્ષની દિશામાં થઈ જાય તો ખૂણો કેટલો બને ધન x અક્ષ સાથેનો? 180. તો અહીંયા મારે 180 અથવા પાઈ લેવાના. sin પાઈ 0 થાય એટલે જવાબ 0. આ દિશામાં x અક્ષ ઉપર જે ફેઝર છે એનો y ઘટક શું થાય? 0. આપણને એવી ખબર છે કે જે સદિશ x અક્ષ પર હોય એનો y ઘટક 0 થાય. પછી એ રીતે સદિશ ફરતો ઋણ y દિશામાં આવી જાય તો આના કરતા ઉલટી દિશામાં મળે. ઋણ y દિશા એટલે 3π/2, sin 3π/2 -1 થાય, એટલે v બરાબર -Vm થાય. તો 3π/2 થાય એટલે એ વખતે વિરુદ્ધ દિશામાં એ સદિશ થઈ જાય. એ રીતે પ્રવાહ માટે પણ. પછી પાછો આ x અક્ષની દિશામાં આવે, ફરતો પાછો x અક્ષની દિશામાં આવે, તો એ વખતે x અક્ષ સાથે એનો ખૂણો કેટલો થાય? તો 0 અથવા 2π. એક રાઉન્ડ પૂરો કરે તો 2π, ને શરૂઆત કરી હોય તો 0. તો એક રાઉન્ડ પૂરો કરે એટલે 2π રેડિયન થાય, તો sin 2π 0 થઈ જાય, એટલે એનો y ઘટક 0 થાય. x અક્ષ ઉપર જે સદિશ હોય એનો y ઘટક શું થાય? 0, કેમ કે અહીંયા sin લીધું છે. એટલે જુદા જુદા સમયે વોલ્ટેજ અને પ્રવાહ એનો ફેઝર કઈ સ્થિતિમાં છે એને આધારે વોલ્ટેજનું અને પ્રવાહનું આપણે મૂલ્ય લઈ શકીએ. v બરાબર Vm sin ઓમેગા t પરથી, I બરાબર Im sin ઓમેગા t પરથી. તો એના ઘટકો મળી જાય. આપણે સૂત્રોની અંદર સાઇન ઘટકો લીધા છે, v બરાબર Vm sin અને I બરાબર Im sin. એટલે આપણે y ઘટક લેવાથી, y પ્રક્ષેપ લેવાથી, આ સદિશનો y ઘટક લેવાથી આપણું કામ થઈ જાય છે. જો આપણા સૂત્રોમાં બંનેમાં cos હોત, v બરાબર Vm cos ઓમેગા t અને I બરાબર Im cos ઓમેગા t, તો x ઘટક લેવાથી આપણું કામ ચાલી જતું. એટલે ગમે તે હોય, સાઇન હોય કે cos વિધેય, ફેઝરથી તમે એની રજૂઆત કરી શકો છો. આટલું આપણે યાદ રાખવાનું. ધારો કે t1 સમય હું લઉં, t1 સમયે એની કળા ઓમેગા t1 હોય, એટલે ધારો કે ઓમેગા t1 નું મૂલ્ય 60 ડિગ્રી છે, તો 60 અંશનો ખૂણો x અક્ષ સાથે બને એવી રીતે મારે વોલ્ટેજનો એક ફેઝર દોરવાનો અને એ જ ખૂણે પ્રવાહનો ફેઝર દોરવાનો. વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરોની લંબાઈઓ જુદી જુદી હશે, કારણ કે બંનેના મહત્તમ મૂલ્યો જુદા જુદા હશે. એક ફેઝર દોરી દીધો કોઈ એક સમયે. હવે એ જે ફેઝર દોરીએ છે એનો કયો ઘટક લેવાનો? y ઘટક, કારણ કે આપણા જોડે સાઇન વિધેય છે. તો વોલ્ટેજનો ફેઝર છે એનો y ઘટક લઈ લો એટલે મને Vm sin ઓમેગા t1 મળે. t1 લખો કે t લખો. અને પ્રવાહનો સાઇન ઘટક લઈ લો એટલે I બરાબર Im sin ઓમેગા t મળે. તો આપણા ફેઝર દોરાઈ ગયા. હવે બીજું, t1 સમયે બંનેના જે આપણે ફેઝર દોર્યા છે ત્યાંથી આ ડોટ લાઈન મેં આગળ લંબાઈ અને બીજી આકૃતિ આપણે દોરી. બીજી આકૃતિમાં શું છે? તો સાઇન વિધેય પ્રમાણે એક પૂર્ણ ચક્રનો આલેખ બતાવ્યો છે. આ ડાર્ક લાઈન, કાળી લાઈન બતાવી છે કે વોલ્ટેજની આકૃતિ છે, વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા t નો આલેખ છે. અને આ રેડ લાઈન આપણે બતાવી છે, થોડીક ઝાંખી છે, એ રેડ લાઈન છે એ પ્રવાહ માટે છે. હવે t1 સમયે પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા જે હશે તે આ જે ડોટ લાઈન અહીંયા આને ટચ થાય છે, મહત્તમ નથી, ધ્યાન રાખો. જો એ y અક્ષ ઉપર હોત, આ પ્રવાહનો ફેઝર અહીંયા જતો રહ્યો હોત તો એ મહત્તમ મળતું. વોલ્ટેજનો ફેઝર અહીંયા આવી ગયો હોત તો એનું મહત્તમ મૂલ્ય મળતું. પણ એ xy સમતલમાં છે એટલે પ્રવાહનો ફેઝર છે ત્યાંથી મેં સીધી જ લાઈન આમ દોરી અને પ્રવાહનો જે આલેખ છે એનો સાઇન વિધેય પ્રમાણેનો, એને કોઈ એક બિંદુએ છેદે છે. તો અહીંયા જે મૂલ્ય હશે આટલું જ હશે પ્રવાહ માટેનું, Im sin ઓમેગા t1 જેટલું. એ જ રીતે વોલ્ટેજનો ફેઝર છે એમાંથી મેં આ ડોટ લાઈન અહીંયા સળંગ દોરી છે, તો અહીંયા જ્યાં છેદે છે એ મૂલ્ય કયું હશે? Vm sin ઓમેગા t હશે.
આ Vm sin ઓમેગા ટી જેટલું મૂલ્ય હશે. આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય એ રીતે આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય અહીંયા જે મળે છે તે. એટલે આ મૂલ્ય પણ કેટલું છે તો Im sin ઓમેગા ટી. આ મૂલ્ય કેટલું છે Vm sin ઓમેગા ટી. આ ખાલી કમ્પેરિઝન કરી છે. તમે અલગ અલગ આકૃતિ દોરી હોય તો પણ વાંધો નહીં, પણ પેલી સળંગ લાઈન દોરી અને આપણે કમ્પેરિઝન દોરી છે. એકચ્યુઅલી આ બે આકૃતિ અલગ કહેવાય. આ ફેઝર ડાયાગ્રામ છે. વોલ્ટેજ અને પ્રવાહનો શું કહેવાય ફેઝર ડાયાગ્રામ કહેવાય. જ્યારે આ આલેખ છે V વિરુદ્ધ ઓમેગા ટી અને I વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ છે, જે જુદા જુદા સમયે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો સમય સાથે બદલાય છે તેવું બતાવે છે. અને આવર્ત રીતે બદલાયા છે. કેવી રીતે બદલાયા છે આવર્ત રીતે. સાઇન અને કોસ એ આવર્ત વિધેયો છે જેનું આવર્તમાન 2π છે. એટલે પછી 2π પૂરા થાય એટલે પાછું રિપીટ થાય. જુઓ આ વોલ્ટેજનો જે આલેખ છે આ એક ચક્ર પૂરું થયું, અહીંયા એક શૃંગ મળે છે, અહીંયા એક ગર્ત મળે છે. તો પછી આગળ શું થાય ફરીથી શૃંગ આવે, ફરીથી ગર્ત આવે, એમ રિપીટ થયા કરે. એટલે આવો આલેખ આપણને મળ્યા કરે. બરાબર, શૃંગ ગર્ત શૃંગ ગર્ત શૃંગ ગર્ત એવું મળ્યા કરે. પહેલા શૃંગ મળેલું પછી ગર્ત મળ્યું આપણને. 2π ઓમેગા ટી નું મૂલ્ય 2π જેટલું પૂરું થયું. પછી ફરીથી 2π એટલે 2π + 2π એટલે 4π આવે. બીજું ચક્ર પૂરું થાય એટલે 4π આગળ પૂરું થાય. ત્રીજું ચક્ર 6π આગળ પૂરું થાય. એવી રીતે જુદા જુદા ચક્રો માટે આવો આલેખ આપણને મળે. V વિરુદ્ધ ઓમેગા ટી, I વિરુદ્ધ ઓમેગા ટી. તો આ ફેઝર અથવા તો ઘૂમતા સદિશ વડે AC પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત થઈ. ખાસ ધ્યાન રાખો, ફેઝર એ સદિશ રાશિઓ માટે છે અથવા એ સદિશ રાશિ છે, પણ એનો ઉપયોગ આપણે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજમાં એટલા માટે કરીએ છીએ કે ફેઝર એ પણ આવર્ત છે, આવર્ત સદિશો માટે છે. તો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ એ પણ આપણા આવર્ત વિધેયો છે, એટલે આપણે આમાં ફેઝરનો ઉપયોગ કર્યો. વાસ્તવમાં ફેઝર એ સદિશોના સરવાળા બાદબાકી એટલે કે એના સંયોજન માટે વપરાય છે. અહીં તો આપણે એક જ સદિશની રીતે સમજ્યા છે, સરવાળો કે બાદબાકી. પ્રવાહ અને વોલ્ટેજનો સરવાળો કદી ના થાય. કેમ કે જુદી જુદી ભૌતિક રાશિઓ. પણ એક પ્રવાહ, બે સોર્સ હોય ધારો કે પરિપથની અંદર, બે બેટરી જેમ અલગ અલગ જોડીએ એવી રીતે બે AC પ્રાપ્તિ સ્થાન જોડ્યા હોય. એક AC પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પ્રવાહ I1 બરાબર I1m sin ઓમેગા ટી અને બીજું પ્રાપ્તિ સ્થાન હોય એમાંથી મળતો પ્રવાહ I2 હોય. તો I1 અને I2 નો મારે સરવાળો કરવો હોય હાર્મોનિક વિધેયોનો, તો એવા પ્રવાહોનો સરવાળો આપણે ફેઝરની રીતે કરી શકીએ. આમ તો 11મા ધોરણમાં સદિશોના સરવાળા આપણે શીખ્યા છે. ત્રિકોણની રીતે સદિશોનો સરવાળો કરતા હતા કે એક સદિશ દોરતા એના શીર્ષ પરથી બીજો સદિશ દોરતા, પરિણામી સદિશ દોરતા. એવું ફેઝરમાં એ પરિણામી સદિશ આપણે લઈ શકીએ અને પછી એના ઘટકો પરથી પરિણામી સદિશનું મૂલ્ય પણ આપણે શોધી શકીએ. પણ અહીંયા બે અલગ અલગ ભૌતિક રાશિઓ લીધી છે, વોલ્ટેજ અને પ્રવાહ. એનો સરવાળો થાય નહીં, પણ એને એક જ આકૃતિમાં તમે એના ફેઝર દોરી શકો. પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર એક જ આકૃતિમાં આપણે શું કર્યા છે બતાવ્યા છે. અત્યારે હાલ આપણે જે ફેઝર બતાવ્યો છે એ ફેઝર કેવો છે તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં છે, એટલે બંને એક જ દિશામાં છે. પણ એવું જરૂરી નથી, અવરોધ સિવાયના પરિપથો પણ હોય. ઇન્ડક્ટર વાળો પરિપથ હોય, કેપેસિટર વાળો પરિપથ હોય, ત્રણેયનું સંયોજન હોય, કોઈ બેનું સંયોજન હોય. તો વોલ્ટેજનો ફેઝર એક દિશામાં હશે તો પ્રવાહનો ફેઝર અલગ દિશામાં હશે. એવા ફેઝર પણ આપણને મળશે. એનાથી આપણે આપણું કામ ચાલી જશે. બરાબર. તો ફેઝરની રીતે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ એની રજૂઆત કરી આપણે. અને આ રજૂઆત એ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે છે. બરાબર. બાકી બીજા બધા પરિપથો માટે પણ આપણે આવી ફેઝરની રીત જોઈશું, પણ એ સહેજ ફરક હશે. આ સદિશો અલગ અલગ દિશામાં હશે એટલો એમાં ફરક આવશે. બરાબર. તો પહેલા બરાબર ધ્યાનથી આ ફેઝરવાળો પ્રશ્ન બુકમાં જુઓ અને આપણે જે ચર્ચા કરી છે તમે સમજો. જો હવે થોડાક દાખલા આપણે ગણીશું. માત્ર અવરોધ ધરાવતા પરિપથની જે ચર્ચા આપણે કરવાની હતી એ પૂરી થઈ. છેલ્લા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરેલી. આજે આપણે ફેઝરની રીતે પણ એની ચર્ચા કરી, પણ બધી જ ચર્ચા આપણી માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે છે. તો અહીંયા આપણે જે દાખલા છે એ પણ એના આધારે જ ગણવાના છે. જે સૂત્રો આપણે શીખ્યા છે એકદમ સહેલા દાખલા. જો પહેલો દાખલો આપ્યો છે ઉદાહરણનો દાખલા નંબર 7.1. એમાં એક બલ્બનું રેટિંગ આપેલું છે આપણને 220 વોલ્ટ અને 100 વોટ. વોટ એટલે પાવરનો એકમ છે, ધ્યાન રાખો.
અને વોલ્ટ એટલે પીડી વીજ સ્થિતિમાનનો તફાવતનો એકમ છે. હવે મેં અહીંયા કેપિટલ વી લખ્યા છે. એકચ્યુઅલી આ વી આરએમએસ છે. રેટિંગમાં જ્યારે વોલ્ટેજ આપણને આપ્યા હોય તો એ આરએમએસ મૂલ્ય હોય. આપણે એવું બોલીએ છીએ કે આપણા ઘરની અંદર 220 વોલ્ટ સપ્લાય આવે છે તો એ કયું મૂલ્ય બોલીએ છીએ આપણે? આરએમએસ મૂલ્ય બોલીએ છીએ. આપણી નોર્મલ સ્વિચ બોર્ડ હોય એમાં 5 એમ્પિયર પ્રવાહ હોય તો આપણે આરએમએસ મૂલ્ય બોલીએ છીએ. અને આ આરએમએસ વોલ્ટેજ અને પ્રવાહ માપવા માટેના અલગથી મીટરો પણ આવે, આરએમએસ મીટરો. બરાબર? તો આપણે જે મૂલ્યો બોલીએ છીએ જનરલી આપણા ઘર વપરાશના જે સાધનો છે એની ઉપર બધા રેટિંગ લખેલા આવે જ છે. તમે બજારમાંથી એક બલ્બ લઈ આવો તો બલ્બનું જે બોક્સ હશે એની પર એનું રેટિંગ લખેલું હશે અને ઘણી વખત બલ્બ પર પણ એ છાપેલું હોય છે, એની પ્રિન્ટ હોય છે. તો એ બલ્બ પર તમે એનું રેટિંગ જોશો તો રેટિંગમાં તમને મુખ્ય 3 વસ્તુ આપેલી હોય. એક તો કેટલા સપ્લાય સાથે તમારે વાપરવાનું તે પણ એ આરએમએસ મૂલ્ય હોય. એ બલ્બનો પાવર કેટલો છે તે, અને ત્રીજો કેટલી ફ્રીક્વન્સી આપેલી હોય એમાં. અહીંયા આપણે જરૂર નથી એટલે નથી લખી અને નથી આપી. પણ આ 3 મૂલ્યો તમે કોઈ પણ બલ્બ પર લખેલા જોશો જ. અને બધા સાધનોમાં ઘણી વખત સાધન પર ના લખ્યું હોય તેનું પેકિંગ જે હોય એનું જે બોક્સ હોય એની પર રેટિંગ લખેલા હોય. તમે કોઈ સાધન આવું નવું ઘરમાં વસાવો તો જોજો. હવે પંખો છે કે ઇસ્ત્રી છે કે બલ્બ છે કે કોઈ પણ સાધન હોય, ઇલેક્ટ્રિક સાધન, તો એની પર એના રેટિંગ આપેલા જ હોય. ઇસ્ત્રી હોય તો 500 વોટ પાવરથી શરૂ થાય, 1500 વોટ સુધીની ઇસ્ત્રી આવે. આ પાવર આપેલો છે. 1 સેકન્ડમાં કેટલી ઉર્જા એ ખર્ચે છે. ધારો કે આપણને બલ્બનો પાવર આપ્યો છે એનો મતલબ શું? કે બલ્બ 1 સેકન્ડમાં કેટલી ઉર્જાનો ખર્ચ કરે છે, કેટલી ઉર્જા વાપરે છે એ બલ્બ 1 સેકન્ડમાં, એ એનો પાવર કહેવાય. અને કયા પ્રાપ્તિ સ્થાન સાથે તમારે એને વાપરવાનું છે એ એનું આરએમએસ મૂલ્ય છે, વોલ્ટેજ. તો 2 મૂલ્યો આપ્યા છે બલ્બના રેટિંગમાં. એની પરથી બલ્બનો અવરોધ શોધવાનો છે. પછી આરએમએસ મૂલ્ય તમને 220 આપ્યું છે તો એ મહત્તમ વોલ્ટેજ કેટલા હશે અને મહત્તમ પ્રવાહ કેટલો હશે. તો પહેલા તો આપણે બલ્બનો અવરોધ શોધીએ. પહેલો પ્રશ્ન છે અવરોધ માટે. બલ્બનો અવરોધ શોધવો છે. તો પાવરનું એક સૂત્ર આપણે આવું લખ્યું છે, V²/R. આપણે પાવર I²R લખ્યું, એના પછી બીજા 2 સૂત્રો ગઈ વખતે લખેલા યાદ હોય છેલ્લા લેક્ચરમાં, છેલ્લે. તો પાવર P બરાબર V²/R, એમાંથી R ને કરતા બનાવી દો એટલે V²/P થાય. V² એટલે 220 ગુણ્યા 220 વર્ગ છે એટલે, અને ભાગ્યા 100. તો 22 ગુણ્યા 22, 0 0 તો કટ થઈ જશે, આ એક 0 કટ થઈ જશે એટલે 22 ગુણ્યા 22, 22 નો વર્ગ ટૂંકમાં, જે આવે તે અવરોધ R. 22 નો વર્ગ થાય 484. જો કદાચ હું ખોટો ના હોય તો તમારે ચેક કરી લેવાનું. બરાબર? આ બલ્બનો અવરોધ મળી ગયો આપણને. એક જવાબ મળે. ચલો પછી બીજો જવાબ આપણે જે મેળવવાનો છે એમાં Vm. તો Vrms બરાબર Vm/√2 આવું સૂત્ર છે. બીજો પ્રશ્ન, Vrms બરાબર Vm/√2. આ Vm માં સ્મોલ vm લેવાનો છે, Vm. તો Vm બરાબર શું થાય? √2 Vrms. આવું સૂત્ર થાય. Vm બરાબર √2 Vrms. Vrms આપણને આપ્યા છે, અહીં કેપિટલ V છે. જો આ સ્મોલ અને કેપિટલમાં ગડબડ ના થાય ધ્યાન રાખો. તો Vrms આપ્યા છે 220 અને √2 એટલે 1.41, એટલે એની પરથી આપણને Vm મળી જાય. તો એ કિંમતો મૂકી દેવાની. તો
વીએમ બરાબર √2 એટલે 1.41 ગુણ્યા 220. આ જે ગુણાકાર આવે તે આપણો જવાબ. 1.41 ગુણ્યા 220 એટલે 310.2 એટલે આશરે 310 જેવું થાય. અને √2 ની કિંમત પૂરી લઈએ તો કદાચ 311 મળશે આપણને. $311 જેવું મળે. √2 ની કિંમત આપણે પૂરી લઈએ એટલે કે 1.414 ગુણ્યા 220 એટલે આશરે 311 જેવું મળે. આટલા વોલ્ટ વીએમ મળે આપણને. શું મળ્યું? વીએમ. જો ગણતરીમાં બહુ અઘરું નથી. આ સૂત્ર ખાલી યાદ રાખો એટલે કામ થઈ ગયું આપણું. આ બીજું પરિણામ મળ્યું. ત્રીજો જવાબ શું માંગ્યો છે? તો આઈએમ. તો આઈએમ એટલે વીએમ અપોન આર. આપણે સૂત્રમાં લીધેલું છે. એટલે ત્રીજો પ્રશ્ન આઈએમ બરાબર વીએમ અપોન આર. આર આપણે શોધી કાઢ્યા છે. વીએમ આપ્યા છે 311. વીએમ આપણે શોધ્યા 311 ભાગ્યા 484 એટલે આઈએમ મળ્યા. એટલે 311 ભાગ્યા 484 એટલે 0.64 મળે છે આપણને. એટલે આઈએમ બરાબર 0.64 એમ્પિયર પ્રવાહ છે. એટલે એનો એકમ શું આવશે? એમ્પિયર આવશે. જો ત્રણેય ગણતરીમાં ખાલી સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે. પાવરનું સૂત્ર આપણે યાદ રાખીશું v² અપોન r. તો એની પરથી r બરાબર v² અપોન p થાય. v વોલ્ટેજનું મૂલ્ય આરએમએસ મૂલ્ય આપણને આપ્યું છે 220. તો એનો વર્ગ છે એટલે 220 ગુણ્યા 220 ભાગ્યા 100 484. પછી વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય એનું સૂત્ર છે vrms બરાબર vm અપોન √2. તો એની પરથી vm શોધવા હોય તો આ √2 આ બાજુ ગુણાકારમાં જતા રહે એટલે vm બરાબર √2 vrms. તો એ કિંમત શોધી કાઢી. હવે આઈએમ શોધવા છે તો vm અપોન r આવું સૂત્ર છે આપણી જોડે. તો આઈએમ બરાબર vm અપોન r પરથી 311 ભાગ્યા 484 એટલે 0.64. હજુ આઈઆરએમએસ શોધવા હોય તો આ વીઆરએમએસ છે એને r વડે ભાગવાના એટલે 220 ભાગ્યા 484 કરું તો આઈઆરએમએસ મળે. એટલે આરએમએસ મૂલ્ય મળે પ્રવાહનું. એ પણ શોધવું હોય તો શોધી શકાય. ચલો પછી બીજો એક દાખલો છે સ્વાધ્યાયનો 7.1. આ ઉદાહરણનો 7.1 હતો. હવે સ્વાધ્યાયનો 7.1 છે પ્રશ્ન. એમાં એક વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય તમને આપ્યું છે અને અવરોધ આપ્યો છે. એટલે કોઈ અવરોધ આપ્યો છે આપણને 100 ઓહ્મનો અવરોધ. એને લાગુ પાડેલા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે 220 વોલ્ટ જે આરએમએસ મૂલ્ય છે. તો એની પરથી આઈઆરએમએસ કેવી રીતે મળે? તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અપોન આર. અને પછી પાવર વેવ શોધવાનો છે. એટલે પહેલો પ્રશ્ન છે એમાં આઈઆરએમએસ શોધવાના છે. તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અપોન આર. જુઓ ધ્યાન રાખો, આઈએમ હોય તો વીએમ અપોન આર આવે અને આઈઆરએમએસ હોય તો વીઆરએમએસ અપોન આર આવે. એટલે આરએમએસ મૂલ્ય અહીંયા તમે લીધું હોય તો અહીંયા આરએમએસ ભાગ્યા આર કરવાનું. પ્રવાહનું આરએમએસ મૂલ્ય વોલ્ટેજના આરએમએસ મૂલ્ય ભાગ્યા આર અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય તો વોલ્ટેજનું મહત્તમ ભાગ્યા આર. બે સૂત્રો છે આવા. તો આ સૂત્ર આરએમએસ મૂલ્ય માટે છે. તો આરએમએસ ને અવરોધ વોલ્ટેજના આરએમએસ ને અવરોધ વડે ભાગો તો પ્રવાહનું આરએમએસ મળે. વોલ્ટેજનું મહત્તમ છે એને અવરોધ વડે ભાગો તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળે. એટલે મહત્તમ માટે મહત્તમને આર વડે ભાગવાના. પ્રવાહનું મહત્તમ મેળવવા માટે વોલ્ટેજના મહત્તમને આર વડે ભાગવાના. પ્રવાહનું આરએમએસ મેળવવો તો વોલ્ટેજના આરએમએસને આર વડે ભાગવાના. વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય છે 220 અને અવરોધ છે 100. એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? 2.2 એમ્પિયર. આ આઈઆરએમએસ. પછી બીજો પ્રશ્ન છે પાવર શોધવાનો છે. એસી પરિપથમાં પાવર અથવા પાવર વેવ. તો પાવરનું સૂત્ર આપણે આઈઆરએમએસ વીઆરએમએસ લખી શકીએ. પાવર P બરાબર આવું સૂત્ર આપણે લખેલું ખબર હોય તો આઈઆરએમએસ વીઆરએમએસ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. તો આઈઆરએમએસ તૈયાર છે આપણી જોડે, વીઆરએમએસ પણ આપેલું છે. તો બંને કિંમતો મૂકીને સાદુરૂપ
2.2 ગુણ્યા 220 એટલે આનો ગુણાકાર આવે આપણો પાવરનો જવાબ 220 ગુણ્યા 2.2 એટલે 484 આ જવાબ થયો પાવર P બરાબર 484 વોટ પાવરનો એકમ વોટ છે એટલે ડબલ્યુ વડે દર્શાવાય એને તો આમાં પહેલો જવાબ મળી ગયો બીજો જવાબ પણ મળી ગયો હવે સ્વાધ્યાયનો 7.2 આનાથી ઉલટો આમાં આરએમએસ મૂલ્યો આપ્યા છે આમાં મહત્તમ મૂલ્ય આપ્યા છે અને આરએમએસ શોધવાના છે તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપ્યું છે એની પરથી વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય શોધવાનું અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપ્યું છે એની પરથી પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું તો આરએમએસ મૂલ્ય અને મહત્તમ વચ્ચેનો સંબંધ જાઓ વીઆરએમએસ હોય તો Vm/√2 તો મારે Vm તો આપેલા છે એટલે વીઆરએમએસ મળી જાય તો પહેલો પ્રશ્ન વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય એટલે વીઆરએમએસ કેપિટલ વીઆરએમએસ બરાબર Vm/√2 આમાં કિંમતો મૂકી દો Vm આપ્યા છે 330 ભાગ્યા √2 એટલે 1.41 તો 330 ભાગ્યા 1.41 હવે 1.414 લેવાના 300 છે અહીંયા વોલ્ટેજ કેટલા આપ્યા છે આપણને Vm 300 તો 300 ભાગ્યા 1.414 એટલે 212.16 મળે છે એટલે આશરે 212 મળે વીઆરએમએસ 212.16 વોલ્ટ એટલે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય મળી ગયું આપણને એ રીતે પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું કયું મૂલ્ય શોધવાનું પ્રવાહનું તો બીજો પ્રશ્ન IRMS બરાબર સૂત્ર કયું તો Im/√2 Im આપ્યા છે આપણને 10 ભાગ્યા √2 આને 5√2 પણ કહેવાય 5 દુ 10 એટલે 5√2 થાય એટલે √2 ગુણ્યા 5 એટલે 7.07 IRMS મળે આપણને આટલા એમ્પિયર એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય પણ આપણને મળી જો આ દાખલાઓ બધા જ જે દાખલા આપણે ગણ્યા ત્રણ જે દાખલા આપણે ગણ્યા એ કોના આધારિત છે અવરોધક ધરાવતો એસી પરિપથ એના સૂત્રોના આધારે છે કોઈ જગ્યાએ આરએમએસ અને મહત્તમ મૂલ્ય વચ્ચેના સંબંધનું સૂત્ર છે કોઈ જગ્યાએ પાવરનું સૂત્ર છે કોઈ જગ્યાએ મહત્તમ મૂલ્યમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે એના સૂત્રો રિપીટ થયા કરે છે એકના એક સૂત્રો બરાબર એટલે કોઈ નવા સૂત્રો નથી એકદમ સહેલા દાખલા તમારું નસીબ હોય તો 3 ગુણની અંદર પૂછી શકાય એવા દાખલા આમ તો આવો દાખલો હોય બે જ મૂલ્યો શોધવાના હોય તો એક સ્ટેપની ગણતરી છે એટલે 2 માર્કમાં પૂછી શકાય પણ જો તમારું નસીબ હોય તો આવો દાખલો 3 માર્કમાં પણ પૂછાય આમાં 3 જવાબો શોધવાના છે તો સૂત્રમાં સીધી કિંમતો જ મૂકવાની છે 3 ગુણની અંદર પૂછી શકાય એવા પ્રશ્ન બરાબર તો આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ આજની ચર્ચા પૂરી કરીએ છીએ આ ચેપ્ટરની અંદર અવરોધકને લગતા પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં પણ પૂરા થયા દાખલા જે હતા તે ઉદાહરણનો દાખલો પણ ગણાઈ ગયો અને થિયરીની ચર્ચા પણ આપણી એની અવરોધકના બાબતમાં પૂરી થઈ માત્ર અવરોધક ધરાવતો પરિપથ બરાબર